હેલો મિત્રો, કેમ છો તમે બધાય? આઈ હોપ તમે બધા મજામાં હશો. હું પણ એકદમ મજામાં છું. તો ચાલો આજે નવા દિવસે નવી વાનગી શીખીએ. આજની વાનગી છે મગનું કોરું મોરું શાક. તેના માટેના ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. મગ 2 કપ લીધેલા છે, તેને મેં ધોઈ અને એને સેજ મીઠું નાખી અને બાફી લીધા છે. આને કુકરમાં નથી બાફવાના, તપેલામાં જ બાફવાના છે, જેથી આ રીતે આખા રહે મગ. 1 નાની ડુંગળી, આદુ, મરચાં, લસણની પેસ્ટ, 1 મીડિયમ સાઇઝનું ટમેટું, સ્વાદ અનુસાર મીઠું, હળદર, ધાણા જીરું, કશ્મીરી લાલ મરચું, પાણી અને વઘાર માટે તેલ તે મેં ગરમ મૂકી દીધું છે. આપણું તેલ ગરમ થઈ ગયું છે, તો ચાલો આપણે શાકને વઘારી લઈએ. તો સૌપ્રથમ આપણે એક ઝીણી સમારેલી ડુંગળી નાખીશું. આપણી ડુંગળી ગોલ્ડન બ્રાઉન થાય ત્યારબાદ 3G પેસ્ટ નાખીશું. ત્યારબાદ ઝીણું સમારેલું ટમેટું નાખીશું. ટમેટાં નાખ્યા બાદ સ્વાદ અનુસાર મીઠું. મગ બાફતી વખતે આપણે મીઠું નાખેલું છે, તો સ્વાદ અનુસાર મીઠું નાખવું. અડધી ચમચી હળદર પાવડર, 2 ચમચી ધાણા જીરું પાવડર, મસાલા આપણા તળિયે ચોટે નહીં તેના માટે 2 ટેબલસ્પૂન પાણી નાખીશું. આપણા મસાલા ચડી ગયા છે, તેલ છૂટું પડી ગયું છે, તેમાં 1 ચમચી કશ્મીરી મરચું નાખીશું. ત્યારબાદ તેને હલાવી લઈશું અને થોડું પાણી નાખી અને મસાલા તળિયે ચોટે નહીં તેના માટે થોડું પાણી નાખી અને આને આપણે શાકને ચડવા દઈશું. ત્યારબાદ મગ નાખીશું. આપણા મસાલા એકદમ ચડી ગયા છે અને તેલ છૂટું પડી ગયું છે, તો હવે આપણે એમાં મગ નાખી દઈએ. આપણે મગ નાખી દીધા છે આમાં. હવે આપણે એને હલાવી લઈએ. આપણે મગ નાખી દીધા છે. હવે આને થોડી વાર મસાલામાં ચડવા દઈશું. ત્યારબાદ આપણું શાક તૈયાર છે. આપણા શાકમાંથી તેલ છૂટું પડી ગયું છે, તો આપણું શાક તૈયાર છે. તો ગેસને બંધ કરી આપણે શાકને સર્વ કરી લઈએ. આપણું શાક તૈયાર થઈ ગયું છે. એકદમ ટેસ્ટી શાક આપણું તૈયાર છે. આ શાકને તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો અને ટિફિનમાં પણ આપી શકો છો. તો ચાલો મિત્રો, મારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.